ગોટા બનાવે છે. મારી મોટી બેન આવી રહી છે મેરાથી. અને આજે મારે એક માયો નીકળ્યો છે. અહીંયા પંચર થઈ ગયું છે. દેશી જુગાડ કરી રહ્યા છે એનો કાકો. એને શું કરવાનું? કાકડો કરવાનો હોનો. આનો કાકડો કરી પાઇપ ગરમ કરીને પાઇપ ગરમ કરવાની છે. आज मैं फिर नहीं आया था मोटा बधाई मैं मोमो बधाई फिर से गोटा पड़ेगा से पानी पूरी बनाया આ દરવાજો અધર કરીને ઊભા છે અત્યારે. અને આમાંથી બે કિમથી રચકો કાઢવાનો છે. એક પોટકા જેટલો તો ત્યાં નાખીએ હજુ અંદર પડ્યો છે. બીજો એક પોટકો થશે. જય માતાજી મિત્રો. તો કેમ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે 5 વાગે. બપોરે આપણે ટાઈમ નહોતો. સવારે ગયેલા હતા, એક બપોરો હતો એટલે બહાર ગામ ગયેલા હતા. અને હવે આપણે વ્લોગની શરૂઆત કરી છે. અને હાર્દિકભાઈને અહીંયા બેઠા છે અને આજ તેમને તાવ આવી ગયો છે. મહેમાન આવી રહ્યા છે એટલે બટાકા શાક ને ગોટા બનાવે છે. મારી મોટી બેન આવી રહી છે મેરાથી. અને આજે મારે એક માયો નીકળ્યો છે. અહીંયા પંચર ખુલી ગયું છે. આજે 10 ફૂટ જેટલું ખોદવું પડ્યું. અત્યારે ચૂલો હતો ત્યાં જ નીકળ્યો છે પંચર. 2 વાગ્યાના મથારા હજુ સુધી આટલું સરખે કર્યું છે. હજુ કામકાજ ચાલુ જ છે. ત્યાં સુધી તો લાઇટ પણ જતી રહેશે. અને કુંડી સાફ થઈ જશે. કાલે પાણી ચાલુ રાખ્યું હતું એટલે એરંડામાં. શું થાય બેતન? હે લાવો બેન. અહીંયા પંચર થઈ ગયું છે. દેશી જુગાડ કરી રહ્યા છે એનો કાકો. એને શું કરવાનું? કાકડો કરવાનો હોનો. આનો કાકડો કરી પાઇપ ગરમ કરીને પાઇપ ગરમ કરવાની છે. આ પાઇપમાં બીજી પાઇપ પડી છે કટકો, તે અંદર જવા દેવાનો છે. દેશી જુગાડ કરી જઈએ છીએ. તમારી બાજુ કેવી રીતે પંચર કરે? અમારી બાજુ તો આવી રીતે પંચર કરે. જુઓ, કાકડો કરી રહ્યા છે. પહેલાં પાઇપને ગરમ કરશે. 3 કલાકથી મથીએ છીએ, હજુ બરાબર નહીં થયું. અહીંયા ચૂલો હતો ત્યાં જ પંચર થયું છે. આના બાજુ અત્યારમાં લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હજુ તો 5:15 થયા છે. અને આ પંચર કરીને અહીંયા હોતો છે ત્યાં ટૂંક વેટવાની છે. ગાડી શું કરે રે? અને આજ કોણ આવે હરું? જો મિક્સમાં આવતો શાક ના હોય પછી હે જો આજે પહેલી વાર આવું શાક પાડ્યું મેં તો જિંદગીમાં. બટાકા, કોબી અને વટાણા. વટાણા અને બટાકા તો મિક્સમાં બને, પણ આ પહેલી વાર બનાવી રહ્યા છે. કોબી જ ને બધી. અને આજે ત્યાં ચૂલો બનાવ્યો છે. આજે અહીંયા શાક બનાવવાનું. आज मैं फिर नहीं आया था मोटा बधाई मैं मोमो बधाई फिर से गोटा पड़ेगा से पानी पूरी बनाया अभी खड़ी रचा ने वीडियो नहीं बनाया तन मो वीडियो बनावना આ બાજુ શાક તો વઘારી દીધું છે અત્યારમાં. જલ્દી આજે બનાવી છે, મહેમાન આવ્યા એટલા માટે. નિમાય અને આ બાજુ પૂરી બને હરી. તમારી બાજુ શું કહેવાય મને? પાણીપુરી ના કહેવાય. એમાં તો પડે. જોઈ લો, આ છે ઘઉંના લોટની પૂરીઓ બનાવી રહ્યા છે. મેદાનો નથી, ઘઉંના છે. અને આ બાજુ શાકભાજી સુધારેલું છે.
કચરો અહીંયા જ પડ્યો છે બધો. ભાણુભાઈ ની આવી ગયા છે ઘરે ને જો ગાડીમાં છાર ભરીને લાયેલા છે. શું ભરીને લાયા હો? એને શું કહેવાય? રચકો ભરીને લાયા છે ભાણુભાઈ. સમર સ્વિફ્ટમાં ડેકી આવે એમાં પાછળ ભરીને લાયેલા છે. આ ભાણુભાઈ શર્મા છે વિડીયો બનાવતા. આ દરવાજો અધર કરીને ઊભા છે અત્યારે. અને આમાંથી ડેકીમથી રચકો કાઢવાનો છે. એક પોટકા જેટલો તો ત્યાં નાખીએ હજુ અંદર પડ્યો છે. બીજો એક પોટકો થશે. તો અત્યારે બાજરીના રોટલા બનાવી રહ્યા છે અને આ બાજુ ગોટા ઉતરી રહ્યા છે. થઈ ગયો છે હીરબા વિડિયા બનાવવાને કરશે બટાકાના ગોટા પણ બનાવે છે ભેગા. આમી તો બનાવવા તો ફેમિલી 7:15 વાગ્યા છે અને મહેમાનને બધા જમવા માટે બેસી ગયા છીએ. તો મિત્રો પહેલાં જમી લઈએ અને મળીએ છીએ પછી તમને વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બધું હાલ દીધું જોઈ રહ્યા છે. આ બાજુ ભાઈ સુતા છે અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા 8:30 વાગી ગયા છે. આપણે ઓનલાઈન મંગાવી છે સ્ટેન્ડ મંગાવ્યું છે સેલ્ફી સ્ટેન્ડ પણ આ ભાણુભા લાવેલા છે. માહીબેન સુઈ ગયા છે અને આ બાજુ હાર્દિકભાઈ સુઈ ગયા છે. આજે બંને ભાઈબંધ સુઈ ગયા છે. આ બાજુ દાદીને સૂતા છે. આજે ફોન હાથમાં નહીં આવ્યો એટલે જલ્દી સુઈ ગયા છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આવા આપણા ડેઈલી બ્લોગ આવતા રહેશે. મારા બ્લોગ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સદારામ બાપા, જય દ્વારકાધીશ, જય માતાજી. ગુડ નાઇટ.